હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જ છે? મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો જય શ્રી રામ મિત્રો બધાને. શાબાશ બેટા. તો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આજે આપણે જવાનું છે દોસ્તના બર્થડેમાં, તો તમે બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. પછી મને એકલા એકલા કંટાળો ચડતો તો મેં કીધું જાવું ક્યાં. कौन है ये लोग? कहां से आते हैं? પછી મેં કર્યો ભાઈબંધને ફોન, તો એ કે આ દુકાન પર. પછી હું આવેલો જો દુકાન પર. તો હાલતા હાલતા હું પૂગી ગયો દુકાને. ત્યાં અહીંયા આવ્યો ત્યાં તો આ ભાઈ આવી ગયા ઘરેથી ગેમ રમવા. અને આ તો ભાઈ જો જાણે દુકાનમાં બે જાય, કેમ દુકાન એની હોય એમ. समझ रहे हो? समझ रहे हो? समझ रहे हो ना? દુકાનમાં કરીને બે જાય, એની દુકાન હોય એમ કરે છે. A few moments later. હું ને મારો ભાઈબંધ બે નીકળી ગયા ઘર તરફ. 11 વાગી ગયા હતા. એટલે આ છે ખોડિયારમાંનું મંદિર. ઘરે પૂગી ગયો ને મારે જવાનું હતું બાસકાને એવું લઈને બાબરા. मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस બાસકાને એવું લઈને બેસી ગયો હું ગાડીમાં. હું ને મારા કાકા જ આવી છીએ બાબરા બાસકા મૂકવા. અમે આવ્યા હતા એડમાં અને મેં બે બાસકા મૂકી દીધા હતા દુકાને. તો આને તમારી ભાષામાં શું કહેવાય તમે કોમેન્ટમાં કહેજો અમને. અમે બહાર આવ્યા એડમાંથી, ત્યાં તો અહીંયા વરસાદ આવવા માંડ્યો તો. અને પછી અમે પતરા હતા ત્યાં નીચે ઘડીક ઊભા રહી ગયા હતા. તો પછી હું નીકળી ગયો નથી. પછી વરસાદ રહ્યો અને હું એકલો નીકળી ગયો. મારા કાકા કે તું જવા દે ગાડી લઈને. ओ भाई मारो मुझे मारो હું નીકળી ગયો એકલો ગાડી લઈને. અડધે પૂજ્યો ત્યાં તો વરસાદ મને આંબી ગયો અને હું પલળી ગયો. તો ઘરે વી આવ્યો પલળી. 8:01 p.m. આપણે કેક લઈને જાવી છીએ ને ઘરે કોઈને ખબર નથી, સરપ્રાઈઝ દેવાની છે. ફાઇનલી અમે કેક લઈને પૂગી ગયા છીએ ને ભાઈ અનબોક્સિંગ કરી નાખ્યું છે કેકનું. અને કેક કેવી છે એ કોમેન્ટમાં કહેજો. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के તો આપણે કેક કાપવાની છે. બર્થડે વાળા ભાઈ ક્યાં છે એને ગોતીને કાપી. ભાઈ તો મારા હાથમાંથી કેક આંચકી લીધી કે તમને ન આવડે કે અનબોક્સિંગ કરતા, કે લાવો હું કરું. મેં કે તમે કરો તો. ભાઈ પહેલી વાર કેક કાપી હોય એમ બીતા કેક કાપતા હતા. અને મોટા ભાઈ જો ફોટા પાડવા. તો ચાલો આપણે એન્ડ સુધી બ્લોકમાં બન્યા રહેજો. ફાઇનલી અમે આવી ગયા છીએ ભાઈ બંને કેક ખવડાવવા. આ ભાઈ કેક ખવડાવી દીધી, આ ભાઈએ પણ કેક ખવડાવી દીધી. અને પણ મારો પણ વારો આવી ગયો અને હું બહુ ખુશ થઈ ગયો ભાઈ બંને કેક ખવડાવવા માટે. આ ભાઈબંધે કેક ખવડાવીને અમારે મોડું થતું તો નાસ્તો કરવા બેહાડી बाप को भेज, तेरे बस की बात नहीं. દીધા. એના મોટા ભાઈ ધરાહાર ઘરે અમને જવાનું દીધા. તો એ પછી પણ અમે નાસ્તો કરી નીકળી ગયા ઘર તરફ. નાસ્તો કરીને ઊભા થયા ત્યાં તો ઘડીકમાં તો કેક ગાયબ વતન થઈ ગઈ. मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस અમે કેક કાપીને ઘરે જ આવી છીએ. ત્યાં તો અહીંયા વરસાદ આવતો તો બહાર નીકળ્યા ત્યાં તો બ્લોકના એન્ડ આપીએ છીએ. બાય બાય.